નમસ્કાર મિત્રો, આગામી 24 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે રાજ્યના કેટલાક વિસ્તારો માટે અત્યારે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે। જ્યાં દર્શક મિત્રો આખરે ગુજરાતની અંદર મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદની ગતિવિધિને જેમાં અત્યારે આપ જોઈ શકો છો રાજ્યના કેટલાક વિસ્તારની અંદર મિત્રો રાત્રે ગાજવીજ અને અમુક વિસ્તારોમાં તો ભારે પવન સાથેનો વરસાદ જોવા મળ્યો હતો। આજના આ વિડીયોને ખાસ મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે શરૂ થયેલા આ વરસાદ અરબ સાગરના ભેજને લઈને તો એટલું જ નહીં, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવાને લઈને વીજળી પડવાની પણ સંભાવના છે। હવામાન વિભાગે મિત્રો અત્યારે જે લેટેસ્ટ ગુજરાતના વરસાદની આગાહીના નકશા રજૂ કર્યા છે, જેમની અંદર આપણે જાણીશું કે આવનારી 3 કલાકની અંદર હજુ રાજ્યના કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। જ્યાં દર્શક મિત્રો આપ જોઈ શકો છો આજે 18 જૂન અને વાર ગુરુવાર અને આ સાથે 19 અને 20 તારીખથી લઈને હજુ પણ મિત્રો મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠે ચોમાસું અટક્યું છે, પરંતુ નબળું પડેલું આ ચોમાસું પણ આગળ વધશે। જાણીશું ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે આગાહીકારકોની આગાહીને લઈને, એમાં પણ હજુ પણ 18 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે તો કેટલાક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ થવાની સંભાવના છે। આ તમામ અપડેટો મિત્રો આપણે એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ માહિતી જગત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપ જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક એક પલટો આવ્યો। આપ અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુના બોર્ડરના જે વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપના વાદળોની ગતિને લઈને સાબરકાંઠા, અરવલ્લી આ સાથે મિત્રો ઈડરના તમામ ભાગોની અંદર મિત્રો તોફાની વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારની અંદર જોવા મળ્યો છે ભારે વરસાદ। એટલું જ નહીં, અમદાવાદના પણ ઘણા બધા વિભાગો છે, ધંધુકા આસપાસના વાતાવરણમાં તીવ્ર થંડરસ્ટોર્મ ઊભું થયું અને મિત્રો ગઈકાલ રાત્રિના સમયગાળા દરમિયાન વડોદરાના વાતાવરણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળ્યો। એટલું જ નહીં, મધ્ય ગુજરાતના કપડવંજના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની ગતિવિધિ ફરી એકવાર વધતી જોવા મળી। અરવલ્લીના વિસ્તારો છે, સાથે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના, એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના નવસારીમાંથી પણ વરસાદના આંકડા સામે આવ્યા છે। સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જૂનાગઢના મેદરડા લાગુના વિસ્તારોમાં, વંથલી, માળિયા લાગુના વિસ્તારોમાંથી પણ મિત્રો કેશોદના વાતાવરણમાં કેટલાક હવે પછી મિત્રો આપણે જાણીશું કે આવનારી કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારના વાતાવરણ માટે હવામાન વિભાગ તરફથી મિત્રો વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્યના વાતાવરણની અંદર મિત્રો અત્યારે 700 HP લેવલના જે ભેજ વધ્યા, જેના કારણે મિત્રો રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વાતાવરણમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યા અને હવે પછી તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો મિત્રો અરબ સાગરના દરિયામાં ખૂબ જ દૂર નજર કરો તો મિત્રો અત્યારે એક વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી। બંગાળની ખાડીમાં સતત ચોમાસું અત્યારે સક્રિય થઈ રહ્યું છે। પૂર્વ ભારતથી લઈને બંગાળની ખાડીના ભાગોમાં તમે જોઈ શકો છો કે ચોમાસાના વરસાદની પાંખ મજબૂત અને મિત્રો આવનારા 24થી લઈને 48 કલાકની અંદર, જેમાં પણ મિત્રો આવનારા 3 કલાક માટે રાજ્યના કયા વિસ્તાર માટે હવામાન વિભાગે કેવી આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો જો નજર કરીએ, આપ સર્વે મિત્રો જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહી વ્યક્ત કરવામાં આવી। આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વાતાવરણમાં ખાસ મિત્રો અને ઉત્તર ગુજરાતના જે વાતાવરણ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ કે જે હવામાન વિભાગે આપી દીધું છે, જેમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી એટલા જ નહીં મિત્રો ટોટલ 5 જિલ્લામાં હજુ પણ આવનારી 3 કલાકની અંદર મિત્રો મેઘગર્જનાની સાથે ભારે વરસાદનું હવામાન વિભાગ તરફથી એલર્ટ છે એ વ્યક્ત કરવામાં આવ્યું।
મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં વાતાવરણ પલટાઈ ચૂક્યું છે, જેમાં આણંદની સાથે ખંભાત આસપાસના જે વિસ્તારો છે, વડોદરાના વિસ્તાર છે, ગોધરાના વિસ્તાર છે, ખેડા લાગુના વિસ્તાર છે, નડિયાદ છે, એ આસપાસના વિસ્તારની સાથે છોટાઉદેપુરના વિસ્તાર, ભરૂચ, નર્મદાના વાતાવરણથી લઈને સૌરાષ્ટ્રની અંદર, આ સાથે મિત્રો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરથી લઈને બનાસકાંઠાના વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકની અંદર હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી છે આપી છે। આમ રાજ્યના પૂર્વ ભાગોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવે પછી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ફરી એકવાર સંકટ ટોળાતો જોવા મળ્યું અને આવનારી કલાકોમાં હજુ પણ મિત્રો વરસાદી તીવ્રતા અને મેઘગર્જના ફરી એકવાર વધતી જોવા મળશે। અને ત્યાર પછી મિત્રો આપણે મોડેલો દ્વારા જે આવનારી કલાકોને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। મિત્રો આવનારી 19, 20 અને 21 જૂન સુધીના વાતાવરણની આગાહી વિશે વાત કરીશું। સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મિડ લેવલના વાદળાઓ છે એ અત્યારે રચાણા છે, સેટેલાઇટના માધ્યમથી તમે આપ સર્વે મિત્રો જોઈ શકો છો। અમદાવાદના વિસ્તાર છે, આ સાથે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ વાતાવરણને અસર પહોંચાડી શકે છે, વરસાદની ગતિવિધિ જોવા મળી છે। હાલ અમદાવાદ આસપાસના કેટલાક વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથે વરસાદ જોવા મળ્યો છે। એટલું જ નહીં, આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના નડિયાદ, ડાકોર આસપાસના વાતાવરણમાં બાલાસિનોરના વિસ્તારો છે, ખેડબ્રહ્માના વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું। લુણાવાડાના વિસ્તારો છે આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, ઈડર, મહેસાણાના વિસ્તારોમાં વાતાવરણમાં આવનારી કલાકોમાં મિત્રો ફરી એકવાર તીવ્ર મેઘગર્જના શરૂ થશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં પણ આવનારી કલાકોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે તેવી સંભાવના છે। અને મિત્રો સૌરાષ્ટ્રના વેરાવળના જે વિસ્તારો છે, કોડીનારના જે વિસ્તારો છે આપ સર્વે મિત્રો જોઈ શકો છો અને આ સાથે સાથે જૂનાગઢના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, પોરબંદરના મિત્રો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, ત્યાં પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી। રેન અને ઠંડ વિશે આપ સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને નર્મદાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, વ્યારા, આહવાના વિસ્તારોમાં અત્યારે મિત્રો અમદાવાદ, વડોદરાના જે વિસ્તારો છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણીય પલટો જોવા મળ્યો। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્ર શક્યતા વધારે જોવા મળી। મિત્રો આવનારી 19 અને 20 જૂનની વહેલી સવારથી જ આપ સર્વે મિત્રો જોઈ શકો છો વાતાવરણ બદલાતું જોવા મળશે। ઉત્તર ભારત અને પાકિસ્તાનમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ આગળ આવશે। વલસાડના વાતાવરણમાં ખાસ કરીને વહેલી સવાર દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, કચ્છના તમામ વિસ્તારમાં, રાજકોટનું વાતાવરણ પણ અત્યારે પલટાયેલું જોવા મળશે। વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા અને બદલાતા વાતાવરણને લઈને મિત્રો ફરી એકવાર કચ્છના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં વરસાદી ઝાપટા જોવા મળશે। મિત્રો 19 જૂન, 20 જૂનના રોજ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી। સૌરાષ્ટ્રમાં મિત્રો વરસાદની ફરી એકવાર ગતિવિધિ વધતી જોવા મળી છે, વધારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમે તમને મિત્રો ખાસ અત્યારે ભાવનગરના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમના વિશે વાત કરીશું, જેમાં મિત્રો મહુવાના ગ્રામીણ પંથકો છે, આ સાથે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, પાલનપુરના ખાસ કરીને મિત્રો પાલિતાણાનો વિસ્તાર છે, સોનગઢ છે, ખડસલિયા છે, તળાજાના વિસ્તારોમાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। જૂનાગઢનો વિસ્તાર છે એ પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ગીર સોમનાથના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। રેન અને ઠંડ વિશે પણ તમે જોઈ શકો છો। આજે તુલસીશામનો વિસ્તાર છે, મહુવા છે, આ સાથે અમરેલીના વિસ્તાર છે, ભાવનગરના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે વરસાદની સંભાવના ફરી એકવાર વધતી જોવા મળી છે, વાતાવરણ પલટાયેલું જોવા મળશે। જેમાં મિત્રો વરસાદની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ધીમે ધીમે રાજકોટના વાતાવરણમાં આ વરસાદી સિસ્ટમ છે એ ઉત્તર દિશા તરફ પણ આગળ વધી શકે છે। સુરેન્દ્રનગરના જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે। તો ફરી એકવાર મિત્રો આજે સાંજ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એક તરફ મિત્રો અરવલ્લીના વિસ્તાર છે, મહીસાગરના વિસ્તાર છે, મોડાસા છે, લુણાવાડાના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદની શક્યતા ફરી એકવાર વધતી જોવા મળી છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી અત્યારે ગોધરાના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગઈકાલ રાત્રિના 10 વાગ્યાના તાજા સમાચાર સામે આવ્યા અને મિત્રો આજે 18 જૂનના રોજ અમદાવાદ, નડિયાદના વિસ્તારો છે ત્યાં પણ
મોટાભાગે તીવ્ર મેઘગર્જના શરૂ થતું જોવા મળી રહ્યું છે. ક્લાઉડમાં પણ તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. પરંતુ બદલાતા વાતાવરણને લઈને મિત્રો 18 જૂન એટલે કે આજરોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની જે પાંખ છે એ ફરી એકવાર સક્રિય થતી જોવા મળવાની છે. મિત્રો 26 જૂન સુધીનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું. હવે મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની ગતિવિધિ ફરી એકવાર વધતી જોવા મળી છે. ત્યારે મિત્રો અત્યારના જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપ સર્વે મિત્રો જોઈ શકો છો ભારતના તમામ રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળ્યું છે. પૂર્વથી લઈને દક્ષિણ ભારતના વિસ્તાર અને પૂર્વથી લઈને ઉત્તર ભારતના ભાગોમાં કેવું વાતાવરણ જોવા મળ્યું છે અને ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે. 17 જૂન ઉપર રાજ્યના કયા વિસ્તારમાં, જેમાં મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ કોઈ વરસાદી સિસ્ટમની અસર નથી. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. મિત્રો આજે 18 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાત અને રાજસ્થાન લાગુના જે વિસ્તારો છે, મધ્યપ્રદેશના જે સરહદી જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ છે જોવા મળી શકે છે. મિત્રો વરસાદના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે. અત્યારે મિત્રો જો વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો મિડ લેવલના જે વાદળાઓ છે એ પણ અત્યારે રચાયેલા જોવા મળી રહ્યા છે અને વાતાવરણમાં અસ્થિરતા ઊભી થતી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IMD તરફથી હજુ પણ મિત્રો ઘણા બધા ભાગોમાં ચોમાસાના સમાચાર સામે આવ્યા. અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો કે ગઈકાલની અપડેટ પ્રમાણે મિત્રો જે ચોમાસું છે એ મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અટકેલું જોવા મળ્યું છે. ચોમાસું વધવાનું નામ નથી લઈ રહ્યું, પરંતુ નબળું પડેલું ચોમાસું ગુજરાતમાં આવેલા વાતાવરણના કારણે પલટાયેલું જોવા મળ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ફરી એકવાર વધતી જોવા મળી છે અને અત્યારે આવનારા 24થી લઈને 48 કલાકમાં મહારાષ્ટ્રના કાંઠે અટકેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થશે. મિત્રો આવનારા 20 જૂન પછી મુંબઈના જે ચોમાસાના આગમનના સંકેતો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આપ સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે ઉત્તર અને પૂર્વના જે ભાગો છે કે જ્યાં મહીસાગર છે, અરવલ્લીના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સામે આવી રહી છે અને બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો ભાવનગર છે, બોટાદના વિસ્તાર છે, રાજકોટના ઘણા બધા વિસ્તારો છે ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારો છે, ગાંધીનગરનો વિસ્તાર છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુરના વિસ્તાર સહિત વાતાવરણ અત્યારે પલટાયેલું જોવા મળશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વાતાવરણમાં કેટલાક વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં વરસાદની સંભાવના જોવા મળી છે. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અત્યારે રાજસ્થાન, ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે જોઈ શકો છો ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠાના ભાગો તરફ પહોંચી ગઈ છે. મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો 19 જૂનના રોજ આવનારી કાલના રોજ ગુજરાતમાં વહેલી સવારથી જ કેવું વાતાવરણ જોવા મળ્યું. કારણ કે મિત્રો આજ કરતાં ગઈકાલે ગુજરાતમાં વરસાદની માત્રાને વિસ્તાર ઘટશે, પરંતુ મિત્રો 20 તારીખના રોજ પણ કોઈ ભારે વરસાદની સંભાવના નથી. પરંતુ બદલાતા વાતાવરણને લઈને રેન અને ઠંડા વિશે વાત કરીએ તો બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ ખૂબ જ સક્રિય બનતી જોવા મળશે. અરબ સાગરનો દરિયો પણ હવે પછીના દિવસોની અંદર ફરી એકવાર સક્રિય બનશે. વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો ભાવનગર આસપાસના જે વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. ગીર સોમનાથનો વિસ્તાર છે અને દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે મિત્રો, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, વલસાડ છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, ત્યાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળશે. કોઈક જગ્યાએ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે, તો અમુક ભાગોમાં મિત્રો ગાજવીજ સાથેનો વરસાદ છે જોવા મળી શકે છે. મિત્રો અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે 20 જૂન, 21 જૂન અને 22 જૂનના રોજ તે હવામાન વિભાગના જે જણાવ્યા અનુસાર અને આવનારા દિવસોની અંદર બદલાતા વાતાવરણને લઈને નવી આગાહી સામે આવી. અત્યારની જે સંભાવના છે તમે જોઈ શકો છો મિત્રો, 20 તારીખ પછી ભારતમાં ફરી એકવાર ચોમાસું છે એ આગળ વધવા
જઈ રહ્યું છે, એટલે કે અરબ સાગરનો દરિયો સક્રિય થશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે. વરસાદનો નવો વર્તારો છે એ વ્યક્ત કરવામાં આવ્યો છે. બદલાતા વાતાવરણને લઈને મિત્રો બંગાળની ખાડીમાં ચોમાસાની પાંખ કે જે અત્યારે ખૂબ જ સક્રિય છે એ ચોક છે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમનો ચોક ગુજરાતના વાતાવરણને અસર પહોંચવો ન જોઈએ, કારણ કે મિત્રો ગુજરાતના વાતાવરણને લઈને ચોમાસાનું આગમન પણ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ છે, તાપી છે, વ્યાપી છે, સુરત છે, નવસારી છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાની પવનોની તીવ્રતા અને મેઘગર્જના શરૂ થશે. મિત્રો અત્યારે તમે રેન અને ઠંડા વિશે જોઈ શકો છો. તોફાની પવનોની તીવ્રતાને ખાસ 26 જૂન સુધીના હવામાન વિભાગના જે આંકડા સામે આવ્યા છે એમના વિશે વાત કરીએ. મિત્રો 22 જૂનથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. મિત્રો 23 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થશે. ચોમાસાનું આગમન થતું હોય એ તારીખ પણ જાહેર કરવામાં આવી છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને મિત્રો 24 જૂનના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, કચ્છના અને ગુજરાતના તો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ચોમાસાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો આવનારી 23 જૂન ઉપર સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાનું છે. આગમન થવાની સાથે મિત્રો તમે જોઈ શકો છો માત્ર ગુજરાત જ નહીં પરંતુ હિન્દ મહાસાગરના તમામ વિસ્તારોની અંદર આ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આગાહીઓ છે કરવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો આ જે જૂન મહિનો સમાપ્ત થશે ત્યાર પછી જુલાઈ મહિનાની શરૂઆત થશે અને જુલાઈ મહિનાની અંદર મિત્રો ગુજરાતમાં આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળશે. જે આદર્શક મિત્રો અમેરિકન મોડેલોની સ્પષ્ટ રીતે જે આગાહીઓ સામે આવી રહી છે તેમના વિશે વાત કરીશું, કારણ કે બદલાતા વાતાવરણને લઈને બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે અને નવા વરસાદી સિસ્ટમના સૌથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા. ત્યારે સિસ્ટમ ક્યાં પહોંચી છે, બંગાળની ખાડીમાં પહોંચતા એ સિસ્ટમને કેટલો સમય લાગશે અને હાલ કેટલા ભાગોમાં ગુજરાતના વાતાવરણમાં અસરતા જોવા મળી છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી. પરંતુ મિત્રો હવે પછી ગુજરાતમાં આવનારી 27, 28 અને 29 જૂન સુધીના સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા અને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ તમે લાઈવ જોઈ શકો છો. બદલાતા વાતાવરણને લઈને જોવા મળી રહ્યું છે. મિત્રો ફરી એકવાર ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશનવાળું વરસાદી સિસ્ટમનું માળખું છે જોવા મળશે. ત્યાર પછી મિત્રો વરસાદી સિસ્ટમનો જે અસર છે જોવા મળી શકે છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને ગુજરાતની સાથે આ મિત્રો ગુજરાત છે, પશ્ચિમ ગુજરાત છે, રાજસ્થાન છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને કમોસમી વરસાદના માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. મિત્રો ગુજરાતવાસીઓ રહેજો ત્યારે, કારણ કે વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જોવા મળી હતી, કારણ કે મિત્રો દક્ષિણ આફ્રિકાના ભાગમાંથી જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આવી રહી છે એમની